કેન્દ્રમાં યુવકના મોત મામલે વડિયાળ ગોળદરજી સુથાર સમાજ દ્વારા મામલતદારને કરાઈ રજૂઆત। બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના તાળા ગામના વતની અને હાલ શાંતિનગર સોસાયટીમાં રહેતા જયંતિભાઈ વાલાભાઈ રાઠોડના પુત્ર ધવલભાઈ રાઠોડને વ્યસન મુક્તિની સારવાર માટે સુરતના સુલતાનાબાદ ખાતે આવેલ એક રિહેબ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા। 1 માર્ચ 2026ના રોજ આ કેન્દ્રમાં દાખલ થયાના પ્રથમ દિવસે જ રાત્રિના સમયે તેમનું અવસાન થયું હતું। આ ઘટનાને પગલે વડિયાર ગોળદરજી સુથાર સમાજ દ્વારા ગંભીર આક્ષેપો સાથે ન્યાયની માંગ કરવામાં આવી છે। સમાજ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકો દ્વારા યુવકને માથાના ભાગે તેમજ કિડનીના ભાગે ઢોરમાર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું છે। આ ઘટનાને ક્રૂર હત્યા ગણાવીને સમાજના આગેવાનોએ માંગ કરી છે કે આ કેસ કોર્ટમાં તાત્કાલિક ધોરણે ચલાવવામાં આવે અને દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે। મૃતક યુવકના પરિવારને ન્યાય મળે તે માટે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર સક્રિય બને તેવી રજૂઆત કરવામાં આવી છે। આ મામલે થરા મામલતદારને આવેદનપત્ર પાઠવીને તેની નકલ ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી તેમજ બનાસકાંઠા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને પણ જાણે અર્થે મોકલવામાં આવી છે। સમગ્ર સમાજમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તટસ્થ તપાસની માંગ તેજ બની છે। મેં 1/6/3 આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે 1/3/2026ના રોજ રીવાબા વ્યસન મુક્તિ સેન્ટરમાં અમારા ધવલભાઈ સુરત ખાતે ધવલભાઈને ત્યાં દાખલ કરેલા હતા વ્યસન મુક્તિ માટે અને 28 તારીખે દાખલ કર્યા અને 41 તારીખ સાંજે એમને ત્યાં ગોળી આપવામાં કંઈ માથાકૂટ થઈ અને એમાં એમને પલંગ ઉપર બાંધી અને માથાના ભાગમાં અને કિડનીના ભાગમાં જબરદસ્ત મારવાથી તેમનું મૃત્યુ થઈ ગયું હતું। એટલે આ લોકો સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં મૃત્યુ જાહેર કર્યું। પછી PM રિપોર્ટમાં તપાસ કરતાં જાણવામાં આવ્યું કે આમને સખત મારવાથી આમનું મૃત્યુ થયું છે। એટલે અમારી એવી માગ છે, એક નાનો સમાજથી અમે આવી છીએ વઢિયાર ગોળદરજી સુથાર સમાજમાંથી, એટલે અમારી એક એવી ન્યાય છે સાહેબને, ગૃહ મિનિસ્ટર, અધિકારી સાહેબને, મુખ્યમંત્રી સાહેબને, મામલતદાર સાહેબને કે અમારી રજૂઆત સાંભળી સજા થવી જોઈએ, આરોપીની તાત્કાલિક એમની ધરપકડ થવી જોઈએ અને તાત્કાલિક એમને સજા મળવી જોઈએ એવી અમારી માગણી સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું છે। એટલે અમને મહેરબાની કરી અને જેટલું બને એટલું ઝડપી કોર્ટ કેસ ચલાવી અને અમને આનો નિકાલ લાવી આપે, બસ અમારો સમાજ એક નાનો છે ને સીનભીન ના થઈ જાય એની અમને બહુ ચિંતા છે। ઘણા ટાઈમ પહેલાં પણ એક આવો બનાવ બનેલો, ત્યારે બી અમે આ માગણી કરી હતી। એટલે સરકારશ્રી અમારા વઢિયાર ગોળદરજી સુથારના છોકરો ધવલભાઈને જે ક્રૂર હત્યા કરવામાં આવી છે એને તમે ન્યાય અપાવો, બસ આટલી મારી નમ્ર વિનંતી છે। આપનું નામ? મારું નામ મનુભાઈ પ્રભુભાઈ દરજી, રીબડીવાળા। હું મેનેજિંગ ટ્રસ્ટી તિકમજી ભગવાન મંદિર।